રૂટમાં કયા પ્રકારની વ્યવસ્થા રહેશે, પોલીસ બંદોબસ્ત કેવો રહેશે, પહિંદ વિધિ બાદ રથ પ્રસ્થાન કરશે, અત્યારે કેવો માહોલ છે? જરા જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અને ત્રણ રથની અંદર જે છે ભગવાનની પધરામણી થઈ ચૂકી છે. થોડા સમયની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ આવશે. અહીંયા આવ્યા બાદ જે છે પહિંદ વિધિ કરવામાં આવશે. પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ જે છે 7 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથની રથયાત્રા જે છે એ અહીંયાથી શરૂ થશે. શરૂ થયા બાદ 18 કિલોમીટરનો જે રથયાત્રાનો રૂટ છે એ આખા રૂટ ઉપર અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાતની તમામ પોલીસ જે તરફથી બંદોબસ્ત જે બોલાવવામાં આવેલો છે 23,000 પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે તહેનાત રહેશે. જેની અંદર ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વખતે ખાસ ટેકનોલોજીનો પણ જે ઉપયોગ કરવામાં આવ્યો છે, ટેકનોલોજીને લઈને પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેની અંદર AI કેમેરા, CCTV કેમેરા જે છે તમામ બાબતોને લઈને ધ્યાન આપવામાં આવેલું છે. જો આ સહિતની વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની રથયાત્રાની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે છે એ વિશેષ મહત્વ રહેલું છે. વિશેષ મહત્વને લઈને તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિરે જે છે જવાબદારી હોય છે. એ જવાબદારી લઈને સીધા વાત કરીશું. આપણે અજીત રાજાણ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીની સાથે. સર, રથયાત્રાનો આજે દિવસ અને કેવા પ્રકારની 1 મહિનાથી તૈયારી ચાલતી હતી, શું આજની કામગીરી રહેશે? આપણા જે માન્ય ભગવાન શ્રીની જગન્નાથ રથયાત્રા છે એમના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જે મૂવિંગ જવાબદારી આવે છે, મૂવિંગ બંદોબસ્તની, તે અનુસંધાને આપણા અગાઉ 1 મહિનાથી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જુદા જુદા પોઈન્ટો, રૂટના આપણા ચેકિંગ તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તે સાથે આજના દિવસ આપણા જે બંદોબસ્ત છે અને ભગવાન શ્રીની જગન્નાથ રથયાત્રા છે શાંતિથી પસાર થાય તે માટે આપણે પૂર્ણ કાળજી રાખવામાં આવી રહી છે. ટેકનોલોજીની અંદર AI કેમેરા અને CCTV કેમેરાનું કઈ રીતે સર્વેલન્સ થશે? ટેકનોલોજીમાં આપણે જે ગુજરાત પબ્લિક સેફટી એક્ટ 2022ના જે કાયદો છે તે અંતર્ગત આપણે લગભગ 1400થી ઉપર રૂટ ઉપર CCTV કેમેરા લગાવવામાં આવેલા છે. તે ઉપરાંત આપણા જે અનંત યુનિવર્સિટી સ્કોપ સ્ટાર્ટઅપ સાથે આપણા જીઓ ફેન્સ કેમેરા, 3D મેપિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે આપણે ક્રાઉડ મેનેજમેન્ટ અંતર્ગત ઉપયોગ કરવામાં આવેલું છે. દરેક જગ્યા આપણે ડ્રોન્સ છે પુષ્કળ પ્રમાણમાં, તેમજ આપણે GPS ટ્રેકિંગ સતત ચાલુ રહેશે. એસઓજીના ડીસીપી આપણી સાથે જીરાજસિંહ વાળા. સર, એસઓજીના શિરે કેવા પ્રકારની જવાબદારી હોય છે અને શું કામગીરી રહેશે આપણી? રથયાત્રામાં મુખ્યત્વે એસઓજી હોટલ, ધાબા, મુસાફરખાના, અવાવરૂ જગ્યાઓ અને ભાડુઆતો અને જે રથયાત્રા રૂટ છે એની ઉપર આવેલ બિલ્ડિંગ હોય એનું સઘન ચેકિંગ કરે છે અને 1 મહિનાથી આ કામગીરી ચાલતી હોય છે. ઉપરાંત એસઓજીના ડીસીપી તરીકે BDDSનું સુપરવિઝન પણ અમારી પાસે હોય. એટલે BDDSનું ચેકિંગ દિવસમાં 3 વખત 1 મહિનાથી કરવામાં આવતું હોય છે અને હાલ એ પણ કામગીરી કરવામાં આવેલ છે. રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે નીકળે અને લોકોની સલામતી માટે આ તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. આજની શું વિશેષ જવાબદારી રહેશે? આજની મારી જવાબદારી છે 3 રથોનું સુપરવિઝન છે. ભજન મંડળી, નિશાન ડંકા, એ તમામ જવાબદારી મૂવિંગની મારી પાસે છે અને એ મારે આજે જવાબદારી લેવાની છે. તો આ હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજાણ અને જીરાજસિંહ વાળા, કે જે પ્રમાણે જાણ્યું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વિશેષ જવાબદારી વચ્ચે જે છે 3 રથ જે છે એ નિજ મંદિર પરત લાવવાના હોય છે અને તેને લઈને તમામ તૈયારીઓ કહી શકાય કે ભગવાન જગન્નાથની સુરક્ષા કવચ જે છે એ અમદાવાદ શહેર પોલીસે તૈયાર કરી દીધું છે. ચૂંટણી પછીનો સૌથી મોટો બંદોબસ્ત જો માનવામાં આવતો હોય તો ભગવાન જગન્નાથની રથયાત્રા છે અને આપ જોઈ શકો છો કે આખા રૂટની શરૂઆત અહીંયાથી થઈ જતી હોય છે. આ અત્યારે જ તે ખૂબ જ મોટી માત્રામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જે છે આ તમામ જગ્યાઓ પર અત્યારે આપણને નજરે પડી રહ્યા છે અને આ જ પ્રકારે આખો માહોલ જે છે એ આપણને જોવા મળશે. ધરા રથમાં બિરાજમાન થઈ ચૂક્યા